શું મિત્રો તમે જાણો છો કે બળિયાદેવ ખરેખર કોણ છે અને એ કોના દીકરા હતા? શું એ સામાન્ય માનવી હતા કે દેવશક્તિને લઈને જન્મેલા વીર? ગુજરાતમાં બળિયાદેવ તરીકે કેમ ઓળખવામાં આવે છે? આ કથા છે સાહેબ બળિયાદેવની, અને આવી કથા સોશિયલ મીડિયામાં ક્યાંય તમને જોવા નહીં મળે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાહેબ, કેમ કે આવી ધાર્મિક કથાઓ આપણી ચેનલ ઉપર આવે છે, અને એ પણ ગુજરાતીમાં. બળિયાદેવની કથા મહાભારત યુગ સાથે જોડાયેલી છે. કહેવામાં આવે છે કે તેઓ મહાભારતના મહાવીર ભીમના વંશજ હતા. બળિયાદેવ સામાન્ય કુટુંબમાં નહીં પણ વીર વંશમાં જન્મેલા હતા. મહાબલી ભીમનો પુત્ર ઘટુઘસ અને ઘટુઘસનો પુત્ર હતો બાબરીક, અને એને આપણે બળિયાદેવ તરીકે ઓળખવામાં આવે છે સાહેબ. કથા કહે છે કે જ્યારે તેમનો જન્મ થયો ત્યારે આકાશ અજીબ પ્રકાશ ફેલાયો. જ્યોતિષીએ કહ્યું કે આ બાળક સામાન્ય નથી, આમાં દેવી શક્તિ છે. આ ભવિષ્યમાં મહાન યોદ્ધા બનશે. બાળપણથી જ બળિયાદેવમાં અદ્ભુત શક્તિઓ હતી. યુવાન થયા પછી બળિયાદેવ કઠિન તપસ્યા કરી. દેવી શક્તિએ તેમને 3 અમોઘ તીર આપ્યા. એ તીર સામાન્ય નહોતા. એ તીરની એવી શક્તિ હતી કે એ જે ધારે એને વિંધી શકતા હતા. આટલી શક્તિ તો કોઈ સામાન્ય યોદ્ધા પાસે પણ નહોતી. જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું, ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે કે તું કઈ તરફ લડીશ? બળિયાદેવ બોલ્યા, હું હંમેશા નબળા પક્ષની તરફ લડીશ. જે હારશે એની તરફ હું થઈ જઈશ. કૃષ્ણ ભગવાન જાણતા હતા કે આવી શક્તિ યુદ્ધનું સંતુલન બગાડી દેશે. કૃષ્ણ ભગવાને એવી એક લીલા કરી, બળિયાદેવનું મસ્તક દાનમાં લઈ લીધું અને તેમને યુદ્ધનો સાક્ષી બનાવવામાં આવ્યા. ઘણા લોકો તેમની વીરતા કરુણાની કથાઓ ભૂલ્યા નહીં. લોકોએ માનવાનું શરૂ કર્યું કે બળિયાદેવ આજે દુઃખી માણસની મદદ કરે છે. ખાસ કરીને રોગ, ડર, મુશ્કેલી, તાવ, તડકો હોય ત્યારે બળિયાદેવને ખાસ કરીને યાદ કરે છે સાહેબ. અમદાવાદમાં લાંભા ગામમાં આવેલું બળિયાદેવનું મંદિર આજે હજારો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં લોકો આવે છે આશા લઈને અને જાય છે હિંમત લઈને. ઘણા લોકોનું માનવું છે કે બળિયાદેવનું નામ લેવાથી મન મજબૂત થાય છે અને મુશ્કેલી સામે લડવાની શક્તિ મળે છે સાહેબ. જ્યારે કોઈને તાવ તડકો આવ્યો હોય, આજે પણ રવિવારના દિવસે બળિયાદેવના મંદિરે જઈને નમે છે સાહેબ. જો તમને ગર્વ થાય કે આપણા ગુજરાતમાં એવો દેવ છે જે મહાભારત સાથે જોડાયેલો છે. જો તમને આજે નવી માહિતી મળી હોય તો વિડીયોને શેર કરજો, અને આવા જ રહસ્યમય કથાઓ માટે વોઇસ કરણને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે કહો, જય બળિયાદેવ.